बाप रे શું અદ્ભુત ચમત્કાર થયો ભાઈ બાપ રે ચમત્કાર થઈ ગયો ને ભાઈ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અત્યારે વાગે છે 3:45 અને અમે બધા હું પપ્પા તક્ષ ને મમ્મી નાઈ ધોઈને રેડી કેમ કે અમે જવાના છીએ અત્યારે ચોટીલા કેમ કે હું લઈ જાઉં છું મમ્મીને જે માનતા ચડાવવાની છે એની ચોટીલાની માનતા બાકી છે કે 6 વર્ષથી મેં માનતા નથી થઈ તો મેં આ વખતે નક્કી કરી લીધું ચાલો આ વખતે છે ને માનતા આપણે પૂરી કરીએ ટોમી તારે આવું છે તારે હા જોઈને આવવું છે એને આવવું છે ગાઈસ જો પપ્પાને છે ને કપડાં પહેરવામાં બહુ માથાકૂટ થઈ પપ્પા કે મને આ ઠીક નથી લાગતું આ એક જોડ પહેરવામાં કલાક લાગી બરોબર છે ગાઈસ તમે છે ને કમેન્ટમાં કહી દેજો બરોબર છે કે નહીં બરોબર ને જમવાનું બધું છે ને ઓલા ફ્રીજમાં ને બધું મૂકી દીધું ચા ને કઈશ બસ આવી ગઈ છે 23, 24, 25 હું અહીંયા બી જઈશ આ જો રાજકોટ આવી ગયું ને મહેમાન આવી ગયા રાજકોટથી મહેમાની ભેગા આવી ગયા હવે બારી તો નહીં મળે બારી તારા નસીબમાં નથી એની માટે માંગરોળથી મુસાફરી કરવી પડે અહીંયા બી અહીંયા તો ગાઈસ અમે બધી પહોંચી ગયા છીએ અત્યારે ચોટીલા અને હવે ચાલો કરીએ માતાના દર્શન પણ ટ્રાફિક બહુ રહ્યો અહીંયા અમારે આ પેલા ગેટની ઓલી સાઈડ જવાનું છે ગાઈસ અહીંયા જો શરૂઆતમાં જ માતાજીની ચૂંદડી ને બધું શ્રીફળ ને બધું અહીં મળવા લાગ્યું જો કેટલા રૂપિયા છે પ્રસાદી નારિયેળ અગરબત્તી 50 જો ચામુંડ માતાનો ડુંગર છે કેમ લાગે ભાઈ ચોટીલા ગાઈસ અહીંયા જો તલવાર ને લાકડી ને બધી વસ્તુ મળે જો ગાઈસ અહીંયા જો આ મંદિરનું કામકાજ છે ને એ ચાલુ છે જો અહીં જો એમ મહાકાળી માતાનું મંદિર ગાઈસ અહીંયા જો ચામુંડા માતાનું નવું મંદિર જે બને છે ને અંદરની મૂર્તિઓ તમને દેખાડી દઉં જો જો આખી આ માર્કેટ છે બધા બે સાઈડ માર્કેટ છે જો નાખો આ રસ્તો જાય આવો ને તો રિક્ષા નહીં કરતા હો ભાઈ થોડુંક જ છે ચાલવાનું રિક્ષા કંઈ કરતા નહીં માર્કેટ જોતા જાઓ આવતા જાઓ અને ચાલતા જાઓ મજા આવશે ખરેખર મમ્મીને તો જો પગમાં દુખે ને તો એ રિક્ષામાં બેસી ગયા એ તો ડુંગળી નહીં ચડી શકે હાલ આવવું હોય તો નગર તમે જાઓ અમે હાલીને આવીએ ચાલવાની મજા છે આપણે ચાલીને જશું ને મમ્મી ને પપ્પા જોડે જતા રહ્યા રિક્ષામાં કેમ કે પગનો દુખાવો છે ને તો વધારે ચાલી શકે એમ છે ને પાછું આ છે ને તળ જેવું છે એટલા માટે હવે મૂર્તિઓ જો કેટલી બધી છે દેવી દેવતાઓની ગાઈસ અહીંયા છે ને આખી અલગ જ એનર્જી છે તમને વિડીયોમાં ફીલ નહીં થાય પણ જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે ખબર પડશે આખી અલગ એનર્જી છે પોઝિટિવ એનર્જી કોઈ નેગેટિવ થોટ જ નહીં ભાઈ નેગેટિવ વિચાર જ નથી કોઈ એકદમ પોઝિટિવ એનર્જી આમ ખુશ થઈને જાવશો તમે મજા આવશે આમ જો ત્યાં જવાનું છે ત્યાં ઉપર જો ગાઈસ અહીંથી છે ને પગથિયા ચાલુ થઈ જાય છે ડુંગરના અને અહીંયા બાજુમાં છે મોટું મંદિર આપણે માતાજી માનું બધામાં છે જો મંદિરની અંદર ઘણા બધી એવા જે મેઇન મૂર્તિ હતી ને ત્યાં ફોટોગ્રાફીસ કરવાની મનાઈ છે ફોટોગ્રાફી એટલે મેં નથી કર્યું પણ અહીંયા છે ને આપણે કરવા દઈએ છીએ બધી અલગ પ્રકારની બધી મૂર્તિઓ છે જો ગાઈસ અહીંયા છે ને માતાજી છે ને આ જે ડુંગર છે ત્યાં છે ને ઉપર ચંડમુંડને માર્યા હતા એટલા માટે ચામુંડા માતાજી તરીકે સ્થાપિત થયા છે તો ગાઈસ અહીં માતાજીના દર્શન કરીને હવે અમે ચાલવાના છીએ ચોટીલા ડુંગર મમ્મી અને પપ્પા બંનેને શક્તિ આવી ગઈ બે અમે તો ચડવાના છીએ બાકી વિચાર જ નહોતો પણ મંદિરમાં દર્શન કર્યા ને અચાનકથી એક એનર્જી આવી ગઈ હવે જો ઉપર ચડે છે પગ દુખી છે તોય ઉપર ચડે છે આ કહેવાય સાચી શ્રદ્ધા ચાલો ગાઈસ તમને બતાવ્યું ચોટીલા માતાજીનો ડુંગર ચામુંડા માતાનો ડુંગર અહીંથી આમ થઈને ના ત્યાં સુધી જવાનું છે ગાઈસ જો ભીડ જો કેટલી છે પબ્લિક જો અહીંયા ઉપર જો બધા જાય છે ચડીને કેટલી ભીડ છે શું બે પગે
બે પગે ચડો હવે એક પગે ચડાતું હતું, હવે બે પગે ચડાય. હજી તો માતાજીનો પગો ચડ્યો તો જ. ક્યાં બતાવો પાછું. ઓરે બાપરે, એ બે પગે. વાહ ભાઈ વાહ, હું વાત છે પપ્પા. ખુશ ગયો હે? અરે વાહ, આ ચમત્કાર ચમત્કાર થઈ ગયા ભાઈ. બે પગે પર ચડ્યો પપ્પા. ગાઈસ, પપ્પા ખાલી એક જ પગે ચડી શકતા હતા પગથિયા, પણ હવે અહીંયા ચોટીલામાં આવતા જ માતાજીના ચમત્કાર તો જોવો ભાઈ. પપ્પા બે પગે અત્યારે ચાલે છે, મતલબ ચાલતા ખબર પણ બે પગે પગથિયા ચડે છે. ખરેખર ભાઈ જોરદાર અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો છે. મમ્મી મમ્મી પણ બે પગથિયે ચડે છે હવે. ક્યાં મમ્મી? જો ભાઈ બે પગથિયો. પગ મટી ગયો તમારો? નહીં? અરે વાહ યાર, શું હરખો છે. બાપરે, શું અદ્ભુત ચમત્કાર થયો ભાઈ. ઓ જય ચામુંડા માતા, જય ચામુંડા માતા. કેમ બાબુ છે ને આજરાજુ અહીંયા ભરાઈ જાય નહીં? અહીંયા ભરાઈ જાય, બોલાતું નહીં. ઓ ભાઈ વધારે થોડા ખુશ છે ને આંખમાંથી આંસુ નીકળી જાય ગાઈસ. ઓ માં, શું કરો? ડાન્સ નહીં કરવાનો, અહીંયા ચડવાનું છે. ઓ બાપરે, મારો અવાજ આખું ચેન્જ થઈ ગયો છે અહીંયા. હરખના મમ્મી આમ તો આમ આંખમાંથી આંસુ આવવા જેવું થઈ ગયું. મમ્મી મને આવે કે સમજદાર છે મારી માનો. હા ખરેખર માનતા છે ને સ્વીકાર થઈ ગઈ. હું ગયો તમે કરી મારી માનો મારી મહેનત. આવો કેટલું અમે ચડીને આવ્યા છીએ, ત્યાંથી પણ અંદરથી નીચેથી અહીંયા સુધી ચડીને હવે થોડીક મમ્મી પપ્પાને પૂરો હોરાવી દઈએ. પગ તો રેડી ભાઈ બહુ સારી રીતે ચાલે છે, પણ અત્યારે ચમત્કાર જોયો અમે. હજી આગળ જવાનું છે. ઘણા બધી પગથિયા, 700 થી 900 પગથિયા છે કંઈક. તમે ચડ્યા, આપણે પગથિયા આપ્યા માતાજીએ, તમે ન્યા શું ચડો હે? ગાય કોન્ફિડન્સ તો જો આવી ગયો. પણ તમે ન્યા હું ચડ્યા, આપણે એમાં પગ જોઈ લેજે. હવે આમાંથી જવું છે આડું. પપ્પા આમ ના હોય પણ હાવ બસ. પણ હવે એ પકડાય પણ હાવ એમ ના કરવાનું. હવે મારે ભેગું રહેવું પડશે હો તમારી. પકડવો પડશે હાથ. હા ચડો હાલો. હરખાઈ ગયા. બસ હવે છે ને સાઈડમાંથી હવે અહીંથી નીકળી જાઓ પપ્પા, કેમ કે આગળ છે ને બહુ ઘણી ચડ છે. હાલો, થાકી ગયા છે મને ખબર છે. હે મૂકવાનું કે મને ધ્યાનથી. એ ન્યા છે મમ્મી, ત્યાંથી ચડીને આવે છે. મમ્મી ત્યાંથી આવે છે. આ બધી રીલ બનાવે છે. હા ચડી ગયા ને. ઓહો ઓય બાપરે બાપ, આ તો દોડો ખતરનાક ભાઈ. ગાઈસ હું તમને ફરીથી બતાવું. જો કઈ રીતે ચડે પપ્પા. જો ઓહ મમ્મી તમે તો દોડો, હરીફાઈ લગાડો જો ઓલિમ્પિકની. ઓય બાપરે, ચમત્કાર થઈ ગયો ને મમ્મી. જો આ રીતના જો ચામુંડમાં જેવું જ સીન આવે. જો મમ્મી પપ્પાનું ગાઈસ, જો ચામુંડ માતા જેવું જ સીન આવે. મને તો મારા મમ્મી પપ્પામાં ચામુંડમાં દેખાય છે. મન તો તમારામાં જ ચામુંડ માતાના સીન આવે છે. હું તમને અત્યારે પહેલા અહીંયા દર્શન કરી લઉં. મન તો માતા આમ જ ચામુંડમાં દેખાઈ ગયા છે. મને તો આમ જ ચામુંડમાં દેખાઈ ગયા છે. હું તો અહીંયા દર્શન લઈ લઉં. ચાલો ભાઈ જો હવે અહીંયા છે ને, જો નથી ચડી શકતા તો પગથિયામાં શું કામ પ્રોબ્લેમ આવે? પગથિયામાં ચડવાનું શું વાંધો છે? ત્યાંથી ચડવું છે. જોતો પડતા રહી જાય છે. જો એ ગઈ. હા ખરેખર યાર, લોકો કેવું પડે ને. જોજે એ બોલો ભાઈ ગયો. હા સાઈડમાં આવી જાઓ મારા ભાઈ. હા જો આને પગથિયામાંથી આવી જાવ ને. પગથિયા આપ્યા તો ભાઈ ન્યા હું કામે જાવ? ખોટા હેઠા જશો, નહીં માનવું. જો એને ત્યાંથી જ જવું છે. પાછા ઉઘાડે પગ છે. જો પાછા કઈ પહેરું જ નથી. અહીંયા છે ને હાથ પગ ધોઈ લઈએ બધી બરાબર. પછી આપણે
માતાજીના દર્શન કરી લઈએ. આપણે આવી ગયા છીએ ઉપર સુધી. ગાઈસ આપણે અહીંયા ઉપર આવી ગયા છે. ચામુંડા માતાના દર્શન કરી લ્યો. ગાઈસ ચામુંડા માતાના દર્શન કરીને આપણે મંદિરની બહાર આવ્યા છે અને અહીંનું પ્રાંગણ છે. અહીંયાનું બહુ ખુલ્લો પટ ને ભાઈ અહીંનું વ્યૂ છે ને બહુ મસ્ત છે. ચાલો તમે બતાવું તમને. ગાઈસ આપણે દર્શન થઈ ગયા છે. તિલકે લગાડી લીધું છે અને હવે આપણે હું તમને માતાનો જે સીન છે ને એ પણ બતાવી દઉં હમણાં. બનાવે જો બ્લોગમાં ઘણી બધી વસ્તુ અહીં જોવાની છે. ગાઈસ અહીંથી નજારો જો. આ ચોટીલા, આખું ચોટીલા અહીંથી દેખાય જો. શું કરો જેને તો આખા હોળી નથી રમવાની અહીંયા. તમે હોળી નથી રમવાની, તિલક કરવાનું હોય. તમે હોળી રમવા માંડ્યા. હા ઉલ્લાસ છે. પ્રાંગણ છે આ બેસવા માટે. આરામ બારામ કરવો હોય તો જો. પણ આપણે છે ને આ સાઈડ જઈએ દર્શન માટે. જો ગાઈસ કાળ ભૈરવ દાદાની પણ અહીં મૂર્તિ છે. ગાઈસ કહેવાય છે કે અહીં રાતના છે ને કોઈ રોકાઈ ના શકે. આ ચોટીલા ડુંગરમાં જો અહીંયા છે ને રાતના કોઈ ના રોકાઈ શકે. ગાઈસ અહીંયા જો આ એ મંદિર છે જ્યાં અમે ચામુંડા માતાના દર્શન કર્યા હતા અને આ એ મંદિર છે જે અધૂરું કામ હતું. હમણાં આપણે શરૂઆતમાં જે બ્લોગમાં જોયું હતું ને જો હું તમને ઝૂમ કરીને બતાવું. આ જો આ કા ચોટાડો એમ ચોટી જા મમ્મી ચોટે એને મૂકી દેવાનું હોય. ગયા દાન પેટીમાં. તો ગાઈસ જો અહીંયા અંદર જઈએ છીએ અમે જમવા માટે. પણ મમ્મી કહી કે હું નહીં આવું કેમ કે મમ્મીને રવિવાર છે. પપ્પા છે એને રોટલો મળશે ને તો જ ખાઈ શકશે, બાકી નહીં ખાઈ શકે. ગાઈસ પપ્પા તો આવી શકે એમ છે નહીં કેમ કે અહીંયા રોટલો બોટલો કંઈ છે નહીં. અહીંયા રોટલી ને દાળ ભાત ને શાક ને એવું બધું હોય છે. તો આપણે જમી લઈએ પહેલાં ત્રણેય. પપ્પાને અમે છે ને ત્યાં ગાંઠિયાને બહાર ખાઈ લેશે, ગાંઠિયા ખાઈ લઈએ. તો ગાઈસ અહીંયા ભોજનાલયમાં છે ને ફ્રી સેવા છે. તમે ચોટીલા આવો તો અહીંયા સામે જ ભોજનાલય છે, ત્યાં તમે આવી શકો છો. અને આ બધી ફૂડ છે અહીંયા. તો પપ્પા આવી ન શકે એમ છે નહીં કેમ કે એમને રોટલો જોઈએ, ડાયાબિટીસ છે એટલે લીધે રોટલી કે ચાવલ એ ના ખાઈ શકે. તો ગાઈસ પપ્પાને અહીંયા લઈ આવ્યું છું ગાંઠિયા ખાવા માટે. અને મમ્મીએ કેળા લઈ લીધા છે ફરાળ માટે. મીના અને તક્ષને પણ ભૂખ લાગી હતી તો એને પણ અહીં બેસાડી દીધા છે સાથે. અને હવે આપણે ખાઈ લઈએ હમણાં ગાંઠિયા. આવી જશે થોડી વારમાં. તો ગાઈસ જો અહીંયા ગાંઠિયા આવી ગયા છે, પપ્પાએ ખાવા માંડે છે. અને અહીંયા આપણે જો ચટણીને બદલે કઢી હોય છે અહીંયા જો ખાવા માંડે છે એ લોકો. ગાઈસ ગાંઠિયા ખાધા, ગાંઠિયા બહુ મસ્ત હતા. તો પછી મંગાવ્યા ભજીયા, એકદમ બેકાર નીકળ્યા. પછી મંગાવ્યું ખમણ, એ પણ બેકાર નીકળ્યું. ગાંઠિયા બરોબર હતા, ખમણ બેકાર હતું. ભજીયા અને ખમણ બે બેકાર હતા, ગાંઠિયા જોરદાર હતા. તો ગાઈસ જવાના છીએ અમે ટ્રેનથી. તો ત્યાં ચોટીલાથી તો અમે બેસી ગયા છીએ ઇકોમાં રાજકોટ જંકશન સુધી. પછી ત્યાંથી અમે ટ્રેન પકડશું. સામેથી હા ત્યાંથી જ મળી જાય તને. હાલો ઓકે બાય. હા મોકલી દઈ. ગાઈસ જો અમે જંકશન આવી ગયા છીએ, રાજકોટ જંકશને.
અને અહીં જો ભાઈ પાર્કિંગમાં જો કેટલી બધી બાઇક છે ભાઈ, કેટલી બધી છે. જો આ ટ્રેન જો આની અંદર હું ભરેલું હોય ને એ મને કમેન્ટ કરજો. તો ગાઈસ ટ્રેન આવી ગઈ છે આપણી વંદે ભારત. અહીંયા જે ટ્રેન છે એનો લુક આખો પ્લેન જેવો હો ભાઈ. જો કેમ લાગે. અમે ઘરે પહોંચી ગયા. અમે ટ્રેનમાં આવ્યા હતા પછી કેશોદથી અમે બસ લીધી. ભાઈ રિક્ષાના ભાવ રાતના છે ને ગરજના ભાવ એટલા વધારે દઈને 25-30 રૂપિયા ભાડું થતું એની બદલે માંગરોળથી ઓલા કેશોદથી માંગરોળના 40-50 રૂપિયા. ભાઈ પછી અમારે તો સરકારી બસ મળી ગઈ હતી એસટી, તો અમે એમાં બેસી ગયા અને 30 રૂપિયામાં પહોંચ્યા ભાઈ. તો હવે જો પહોંચી ગયા. મમ્મી નાહી ધોઈને થઈ ગયું છું એકદમ ફ્રેશ. મોબાઈલ છે ચાર્જમાં મૂકી દીધો તો એકદમ સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને મમ્મી બનાવે છે અત્યારે જમવાનું, તો જમીને પછી સુઈ જશો આરામ. તમને આ બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ બ્લોગને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળી આપણે જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર, બાય.